શું તમે પણ અમેરિકા જઈને ડોલર કમાવાનું સપનું જોઈ રહ્યા છો કે તમે ત્યાં છો? પરંતુ શું તમને ખબર છે કે હવે H-1B વિઝા મેળવવા એ કોઈ લોટરી જીતવા જેવું સરળ નથી રહ્યું? કારણ કે અમેરિકાના સરકારે આખી રમત હવે બદલી નાખી અને હવે એક એવો મોટો ફેરફાર આવ્યો છે જે જાણીને કદાચ તમારા હોશ ઉડી જશે. શું ખરેખર ભારતીયો કે ગુજરાતીઓ માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ રહ્યા છે કે પછી આ એક એવી નવી તક છે? આજે આ ખાસ વિડીયોમાં આપણે એવી એક ચોંકાવનારી ફી અને સિસ્ટમ વિશે વાત કરવાના છીએ અને નવી તારીખો આવી છે એ પણ વાત કરીશું જે તમારા અમેરિકા જવાના સપનાને સીધી અસર કરશે. એટલે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે અધૂરી માહિતી તમને મુસીબતમાં પણ મૂકી શકે છે. ઘણા ભારતીયો માટે H-1B વિઝા એ માત્ર વર્ક પરમિટ નથી પણ અમેરિકામાં સ્થાયી થવા માટેનો એક મજબૂત પાયો છે. પરંતુ હવે આ પ્રક્રિયા પહેલા કરતાં વધુ મોંઘી અને કાયદાકીય રીતે એકદમ જટિલ બનાવી દેવામાં આવી છે. નાણાકીય વર્ષ 2027 માટે H-1B કેમ્પ રજિસ્ટ્રેશનની મહત્વની તારીખો આવી ગઈ છે. જે મુજબ 4 માર્ચ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને 19 માર્ચ 2026ના બપોરે 12 વાગ્યા સુધી આ ચાલશે. આ મર્યાદિત સમયમાં જ એમ્પ્લોયરે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને 31 માર્ચ 2026 સુધીમાં પસંદ થયેલા ઉમેદવારને જાણ કરી દેવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઉં કે દર વર્ષે કુલ 85,000 વિઝાની મર્યાદા હોય છે, જેમાં 65,000 સામાન્ય કેટેગરી માટે અને 20,000 અમેરિકનની માસ્ટર ડિગ્રી ધરાવતા લોકો માટે અનામત રાખવામાં આવે છે. ભારતીયો આમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, એટલે કે સ્પર્ધા હંમેશા ખૂબ જ રહેવાની છે. ખાસ વાત એ છે કે બધી જ પ્રોસેસ ઓનલાઈન થાય છે અને માત્ર એમ્પ્લોયર જ તમારું રજિસ્ટ્રેશન કરી શકે છે. તમે પોતે નહીં. રજિસ્ટ્રેશન માટે $215ની ફી ભરવી પડે છે, જે રિફંડ મળતી નથી. સૌથી મોટો ફેરફાર વેઇટિંગ સિલેક્શન સિસ્ટમમાં આવ્યો છે. હવે માત્ર નસીબના જોરે લોટરી નહીં લાગે, પણ જો 85,000 કરતાં વધુ અરજીઓ આવશે તો જેની પાસે વધુ કૌશલ્ય હશે અને જેનો પગાર સૌથી વધારે આવશે તેમને જ પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે એન્ટ્રી લેવલ નોકરીઓ અને ઓછા પગારવાળા ભારતીયો માટે હવે રસ્તો થોડો કઠિન બની ગયો છે. આ સિવાય જે સૌથી વધુ ચર્ચામાં છે તે $1,00,000ની સંભવિત ફીનો વાત છે. જો તમારું સિલેક્શન થાય અને એમ્પ્લોયર પિટિશન ફાઇલ કરવા માંગે તો આ ટોટિંગ ફીની જોગવાઈ અમલમાં આવી શકે છે. આ ફી કંપનીએ ભરવાની હોય છે, જે કર્મચારીએ નહીં. પરંતુ વિચારવાની વાત તો એ છે કે શું બધી કંપનીઓ એક કર્મચારી પાછળ આટલો મોટો ખર્ચ કરવા માટે તૈયાર થશે ખરી? એટલે જ તમારે તમારી એમ્પ્લોયર સાથેની પહેલેથી જ આર્થિક બાબતે સ્પષ્ટતા કરી લેવી જોઈએ, કારણ કે મૌખિક વચનો પર વિશ્વાસ કરવો એ અત્યારે જોખમી તમારી માટે સાબિત થઈ શકે છે. આ સાથે જ બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ અને ફોટાની પ્રક્રિયા પણ ફરજિયાત છે, જેમાં સહકાર આપવો એ કાયદેસર રીતે જરૂરી છે. એ પણ યાદ રાખજો કે એક કરતાં વધુ કંપનીઓ તમારું રજિસ્ટ્રેશન કરી શકે છે, પણ જો કોઈ નકલી કે ખોટું રજિસ્ટ્રેશન પકડાયું તો તમે તરત જ ગેરલાયક ઠરશો અને H-1B વિઝામાં સિલેક્શન થવાનો અર્થ એ નથી કે વિઝા મળી ગયા. એ તો માત્ર અરજી કરવાની મંજૂરી છે. એટલે કે તમારા ડોક્યુમેન્ટ્સ જેવા કે જોબ રોલ, સેલેરી અને લોકેશન પણ આમાં ભૂલ ન હોવી જોઈએ, નહીતર તમારી અરજી નકારાઈ શકે છે. હંમેશા તમારું વર્તમાન સ્ટેટસ બેકઅપ પ્લાનિંગ યાદ રાખજો, કારણ કે આ એક તક છે, ગેરંટી નથી. મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આભાર.